પોરબંદર વનાણા જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટિક વોટર ટેન્ક ફેક્ટરીમાં આગની ઘટના બની હતી, ત્યારે મહાનગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પોરબંદર શહેરના વનાણા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના વોટર ટેન્ક બનાવવાની એક ફેક્ટરીમાં ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ પ્લાસ્ટિકના વેસ્ટ મટીરિયલમાં અચાનક આગ લાગી હતી. આ આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને માહિતી મળતા જ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમ જરૂરી સામગ્રી સાધન સાથે ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને ફેલાતી અટકાવવામાં આવી હતી. આ આગ વધુ ફેલાય તે પહેલા જ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે ફેક્ટરીના અન્ય વિભાગો અને આસપાસના વિસ્તારને મોટા નુકસાનથી બચાવી શકાયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.